હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી અત્યારમાં સપાટ 25,085 ઉપર ચાલી રહ્યું છે અને કાલે સેન્સેક્સમાં સારી એવી તેજી 213 પોઈન્ટની તેજી હતી અને 81,857 ઉપર બંધ રહ્યો. નિફ્ટી પણ 25,000 ઉપર સફળતાથી ટકી રહી અને 69 પોઈન્ટના વધારા સાથે બંધ રહી. બેંક નિફ્ટીમાં ઘટાડો હતો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં અને ઇન્ડેક્સમાં 0.5% વધારો હતો. એનએસસી ઉપરના શેરોમાં 1,553 શેર વધતા હતા અને 1,164 શેરોમાં ઘટાડો હતો. હવે કાલે વિદેશી રોકાણકારોએ 1,100 કરોડની વેચવાલી કરી હતી કેશમાં અને આપણા ઘરેલું ફંડો સતત 15 દિવસથી ખરીદારી કરી રહ્યા છે બજારમાંથી અને તેને કારણે આ બજાર ટકી ગયું છે. અને જે આપણે મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી કરે છે એ રકમ જાય છે. એ રકમની કાલે ખરીદારી હતી 1,806 કરોડ, સતત 14 દાડથી ખરીદી કર્યા છે. હવે આપણે જે વાત કરવી છે મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી વસ્તુઓ અપનાવો, આ નારો મોદી સાહેબનો છે અને તે આપણા દેશની વસ્તુઓ જે આપણા દેશમાં ઉત્પાદન થાય છે, આપણી કંપનીઓ ઉત્પાદન કરે છે, એ વસ્તુઓ આપણે અપનાવવી જોઈએ. આજે આપણે આપણા જીવનમાં, ઘર વપરાશમાં કે બીજે આપણે વ્યવહારમાં વિદેશી કંપનીઓની વસ્તુઓ ખૂબ ઉપયોગ કરતા. અને બીજો મહત્ત્વનો મુદ્દો જે આપણે આજે લઈને આવ્યા છે એ છે જીએસટી. મોદીએ 15 તારીખો જીએસટીમાં ફાટફેર માટે જે વાત કરી, અત્યારે એને કારણે આ બજારને એક 800-900 પોઈન્ટનો ડોઝ મળી ગયો છે નિફ્ટીને અને ઘણી વસ્તુઓ સસ્તી થશે. મિત્રો, જીએસટી રિફોર્મ દિવાળી પહેલાં જીએસટીમાંના દરોમાં ભારે ઘટાડો થશે અને તેનાથી ઘણી વસ્તુઓ સસ્તી થશે. અત્યારે હાલ જીએસટીના 4 સ્લેબ ચાલી રહ્યા છે: 5%, 12%, 18% અને 28%. મિત્રો, પરંતુ જીએસટીમાં હવે 2 સ્લેબ રાખવાની વાત થઈ છે અને તેમાં 2 સ્લેબ હોવાથી 2 સ્લેબ હટાવી દેવાથી મિત્રો 12% અને 28% જે સ્લેબ છે એ હટાવી દેવામાં આવશે અને 5% અને 18% જીએસટી રાખવામાં આવશે. તો હવે શું થશે? મોટી વસ્તુ શું છે કે જે 12%માં વસ્તુઓ આવતી હતી, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, રેડીમેડ કપડાં, ગાર્મેન્ટ, જૂતા, મખણ, ડ્રાયફ્રૂટ અને ફૂડ, આ 90% વસ્તુઓ 12%માં હતી એ હવે સીધી 5%માં આવશે. એટલે એ વસ્તુઓ 7% સસ્તી થશે. એટલે તે જે આપણે વપરાશકર્તાઓ છે એમને 7% સસ્તી વસ્તુઓ મળશે અને જે કંપનીઓ ઉત્પાદન કરે છે એ કંપનીઓને તેનાથી એમનું વેચાણ વધશે, લોકોની વપરાશ વધશે, સસ્તું થશે અને કંપનીઓનો નફો વધશે. કાલે એના કારણે મિત્રો કે એફએમજી સેક્ટરમાં સારી એવી તેજી હતી. એફએમજી ઇન્ડેક્સ 2%નો વધારો હતો અને એફએમજી કંપનીઓમાં પણ સારી કંપનીઓ દોડી રહી હતી. હવે તેવી જ રીતે જે 28%ના દરમાં જે વસ્તુઓ આવે છે, સિમેન્ટ, એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, 90% ઉત્પાદન જે 28%માં આવે છે એ હવે 18%માં આવશે. એટલે એમાં સીધો 10%નો ફાયદો થશે, 10% કિંમત સસ્તી થશે. મિત્રો, જીએસટીના બદલાવથી ઓટો સેક્ટરમાં મોટો ફાયદો થવાની આશા છે અને તેને કારણે
જે 15મી ઓગસ્ટ પછી બજારમાં ઓટો કંપનીના શેરમાં ગજબનો વધારો થયો છે. પહેલા દિવસે સોમવારે બજાર ખુલ્યું એટલે સીધો ઓટો સેક્ટરની કંપનીઓનો ઓટો ઇન્ડેક્સ 4% વધ્યો હતો. મંગળવારે 1%નો વધારો હતો. કાલે પણ સામાન્ય ઓટો કંપનીઓમાં વધારો દેખાતો હતો અને કારોની કિંમતમાં મોટો ઘટાડો થશે. તેનાથી વેચાણ વધશે અને આ કંપનીઓને, આ બધી કારો કંપનીઓને ફાયદો થશે. હવે ફાયદો કઈ રીતે થશે એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જે નાની કારો છે 8 થી 10 લાખની, એમાં 10%નો ફાયદો થશે. એટલે તમે એક કાર ખરીદો એટલે તમારે 60 થી 80 હજારની બચત જીએસટીમાં થઈ શકે. હવે મોટી કારોની વાત કਰਾਂ કે 30 લાખ ઉપરની કારોમાં 5% ફાયદો થાય છે, તો એમાં 1.5 લાખથી 1,80,000નો આ ફાયદો થઈ શકે. આવી ઘણી વસ્તુઓમાં ફાયદો થવાનો છે. મિત્રો, ખેતીની જે ઉત્પાદન છે એમાં પણ ફાયદો થઈ શકે છે. ખેતીના જે ઓજારો છે, ટ્રેક્ટર છે, બીજા છે, ત્રીજા છે, એને 5%ના સ્લેબમાં પણ લાવી શકે. હવે આવનારા સમયમાં શું થાય છે એના ઉપર બધું આધાર રહેલો છે. અને મિત્રો, જે કંપનીઓનો ગ્રોથ અને કંપનીનું જે પ્રોફિટ વધી રહ્યું છે એના કારણે ઘણી કંપનીઓમાં સર્કિટો લાગી ગઈ છે. 5%, 10%, 15%. અને કાલે જે તમે ઓલામાં જોયું 18%નો વધારો હતો મિત્રો. અને એમાં જે ઓલાને જે નવું સ્પેન્ડર એ દિવાળી પહેલાં લોન્ચ કરવાનું છે અને એના બે ત્રણ કારણો નાના છે. એના કારણે 2 દિવસમાં જે 40 રૂપિયાનો શેર ઓલા ચાલતો હતો, લેવાની ઈચ્છા પણ નથી થતી. અને જે 70 રૂપિયાના મારા જેવોનો લાગ્યો પકડીને બેઠા છે એમને નુકસાન હતું. એ કાલે સારો એવો એમાં વધારો થયો અને ધીમે ધીમે એ શેર વધી ગયો છે. કંપની નુકસાનવાળી છે પણ કંપનીનું સેક્ટર જોરદાર છે મિત્રો. અને કઈ કંપની કાલે કેટલો ફાયદો કરે આપે એ તો કંપનીના વેચાણ, નફો, કંપનીનું પરફોર્મન્સ, સેક્ટરનું પરફોર્મન્સ, આ બધાના આધાર ઉપર ખબર પડી શકે મિત્રો. અને ચોમાસું બરાબર જોમ્યું છે. વરસાદ ગુજરાતમાં ધડબડાટી બોલાવી ગયો છે. દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દરેક જગ્યાએ વરસાદ વરસી ગયો છે. અને આ વરસાદ એ ખેતી માટે કાચો સોનો છે. ખેડૂતોને મગફળી, કપાસ, ડોગર અને અન્ય પાકોમાં આ વરસાદે ખૂબ સારું આશાસ્પદ અને સારું ઉત્પાદન થાય એવી આશા જગવી છે મિત્રો. થેન્ક યુ, આભાર.